આજની વાર્તા શૂન્યમાંથી ટોચ ઉપર પહોંચવા માટેનો રસ્તો અટપટો નથી, તેમ સરળ પણ નથી. મિત્રો, આપણને ખબર છે કે આ દુનિયામાં અનેક માણસો જુદા જુદા અનેક ક્ષેત્રમાં શૂન્યમાંથી ટોચ ઉપર પહોંચ્યા છે. જેની પાસે એક પણ પૈસો નહોતો અને એ ખૂબ મોટા ધનાઢ્ય બન્યા. કોઈની પાસે મિલકત કંઈ નહોતી અને આજે એની પાસે ખૂબ મોટી મિલકત હોય. કોઈની પાસે જ્ઞાન નહોતું અને આજે એ જ્ઞાનના ભંડાર કહી શકાય. કોઈ પણ માણસ એક સામાન્ય નાગરિક હતો, એણે પોતાના અભ્યાસ કરી અને અભ્યાસની અંદર ટોચના રસ્તા ઉપર ગયા. પણ એ રસ્તો અટપટો નથી એમ તો આપણને વાર્તાનો એડિંગ કહે છે, પણ સાથોસાથ હું એમ પણ કહું છું કે એ સરળ પણ નથી. અને એના માટે મારે એક નાની એવી વાર્તા મારે બતાવી છે, અને એ વાર્તા છે શિકાગોના શહેરના અનુસંધાનની વાર્તા છે. શિકાગોની અંદર એક હોટેલની અંદર એક નિકોલસન નામનો નાનો છોકરો ત્યાં રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. ગરીબ છોકરો, માત્ર મજૂરીનું કામ કરતો, એટલે વાસણો ઉટકતો અને સામાન્ય પ્રકારનું સાફસફાઈનું કામ કરતો હતો. અને બરોબર એક વખતે કોઈ માણસ આવ્યા હશે, એનું પાકીટ ખોવાઈ જઈશ. કદાચ અન્ય જગ્યાએ પણ ખોવાઈ ગયું હશે, પણ ત્યાં એમ કહે છે કે મારું પાકીટ ખોવાઈ ગયું. ત્યારે તરત જ બધાએ આ નિકોલસન ઉપર શંકા ઊભી કરી. નિકોલસનને કેટલાકે લપાટ પણ મારી, પાકીટ ત્યાં લીધું હોય તો આપી દે. પણ ખરેખર નિકોલસને પાકીટ લીધું નહોતું. લાંબી વાત કરવી નથી, થોડીક જ વારમાં એ ભાઈનું પાકીટ મળી જાય છે. ત્યારે નિકોલસન એકદમ વિચારમાં પડી જાય છે કે હું એક નાના માણસ તરીકે, હું એકમાત્ર રેસ્ટોરન્ટની અંદર મજૂર તરીકે અથવા તો સામાન્ય માણસ તરીકે જો હું કામ કરીશ તો આજે સમાજમાં મારી કોઈ કિંમત થવાની નથી. હું ગમે તેટલો પવિત્ર હઈશ તો પણ મને બધા ગંદકીથી ઘેરાયેલો છું એમ જ માનશે. હું ગમે તેટલો ઈમાનદાર હશું તો પણ બધા મને ચોર જ કહેવાના છે. તો મારે આ રેસ્ટોરન્ટમાં નોકરી કરવી નથી. એ તરત જ બહાર જાય છે. એના મનમાં વિચાર આવે છે કે મારે આ શૂન્યમાંથી છેક ટોચ ઉપર પહોંચવા માટે શું કરવું. પૈસા તો હતા નહીં. એને વિચાર આવ્યો કે હું અહીંયા કોઈ ગામમાંથી કોઈ એક દુકાનમાંથી નાના નાના કપડાં હું લઉં, ટુવાલ ને કોઈ નાના નાના હેન્ડકરચીફ એટલે કે નાના રૂમાલ ને એવા નાના નાના કપડાં લઈ અને હું ગામની અંદર રોજ આ વેચવા માટે હું જાઉં. બહુ નાના કપડાં. અને એ કપડાં લઈ અને દુકાનવાળા પાસે એમ કહે કે હું આટલા લઈ જાઉં છું, સાંજે હું તમને હિસાબ આપી દઈશ. પહેલાં તો કોઈ તૈયાર થતું નહોતું, પણ પછી એક જણાએ એમ કીધું કે ના, કાંઈ વાંધો નહીં, છોકરો પ્રમાણિક લાગે છે. એટલે તરત જ એને કપડાં લઈને વેચવાની શરૂઆત કરે છે. ધીમે ધીમે કપડાં વધારે સારો નફા લીધા વગર વેચતા હતા, એટલે એની શાક વધી અને એને ઘણો બધો નફો થવા માંડ્યો. થોડોક નફો થયો એટલે એણે પોતે થોડાક ડ્રેસ લીધા. કોઈ માનો કે અમુક પ્રકારના કોઈ ટી શર્ટ લીધા અને એ પ્રકારે ધીમે ધીમે ગામમાં વેચવા જાય. રોજ સવારથી સાંજ સુધી વેચતો થાય અને આ રીતે ધીમે ધીમે કાપડની અંદર આગળ વધ્યો. હું બહુ વિસ્તાર નથી કરવા માગતો કારણ કે આખો રસ્તો મોટો છે. પણ એક દિવસ એને એમ થયું કે હું એક દુકાન લઉં તો, અને નાની એવી દુકાન લીધી અને દુકાનની અંદર આ પ્રકારે કપડાઓ બધા લીધા. અને એ કપડાં પણ બહુ સારા, કોઈ દિવસ કોઈને ખોટું કરે નહીં, ખોટા પૈસા પણ વધારે ન લે. અને એમ પછતા કરતા એ છોકરો નિકોલસન મોટો થતા એ ખરેખર
એ કપડાની અંદર એની પોતાનું જ્ઞાન વિકસવા માંડ્યું. ધીમે 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 કરતા એક વખત મોટી મિલમાં ગયો. મિલમાંથી કપડાં લઈ આવે, કાપડ મિલમાંથી, અને આમ કરતા વધારે બતાવતા માણસ છે પોતે કેવી રીતે આગળ વધી શકે છે એનો એક ચોક્કસ દાખલો એણે પૂરો કર્યો. અને એક મિલમાં એ પોતે સારા સેલ્સમેન તરીકે દાખલ થયો. કારણ કે પોતે દુકાન તો સારું ચલાવતો જ તો, સારામાં સારા સેલ્સમેન તરીકે દાખલ થયો. એમાંથી આગળ વધતા એક સમયે બહુ સારો કાપડનો વેપારી બન્યો. સારામાં સારો એનો સ્ટોર થયો. હોલસેલ માર્કેટ ઉપર એણે પોતાનો આખો શોરૂમ તૈયાર કર્યો. અને ખરેખર એ એરિયામાં હતો શિકોગામાં, એ શિકોગાના સૌથી સારામાં સારા આ કાપડનો મોલ એણે શરૂ કર્યો અને ટોક ઉપર પહોંચ્યો. મિત્રો, શૂન્યમાંથી સર્જન. આ શૂન્યમાંથી સર્જન કરવા માટેનો રસ્તો છે. એ રસ્તો મેં એક સ્ટેપ બતાવ્યું નથી, કારણ કે દરેક સ્ટેપ ઉપર એને તકલીફ પડે, દરેક સ્ટેપ ઉપર એને મૂંઝવણ થાય, દરેક સ્ટેપ ઉપર એને બહુ સહન કરવું પડે. પણ તેમ છતાં પણ જો કોઈ પણ માણસ દરેક ડગલે જો સહન કરતો જ રહીએ અને પોતાના જીવનની અંદર એ વધારે નાનાથી શરૂઆત કરે. મિત્રો, એક વાત મારે તમને ખાસ કહેવી છે કે નિકોલસન જે હતો એને કોઈ એક પત્રકારે પૂછ્યું કે તમારે સમાજને કંઈ સંદેશો આપવો છે, ત્યારે એણે એમ કીધું કે કોઈ પણ માણસ જ્યારે કોઈ પણ બિઝનેસમાં શરૂઆત કરે ત્યારે કોઈ દિવસ એણે ઉછીના પૈસા લઈ અને બિઝનેસ શરૂ ન કરવો. બીજી વાત એણે એ કીધી કે શક્ય ત્યાં સુધી લોન લઈને પણ બિઝનેસ ન કરવો. અને ત્રીજી વાત એ કરી કે રાતોરાત બહુ મોટા ઉદ્યોગપતિ ન બની જવું. આ ત્રણ બાબત જો ધ્યાન રાખવામાં આવે તો શૂન્યમાંથી સર્જન ચોક્કસ થઈ જાય. મારે આપણા ગ્રુપના યુવા મિત્રોને એમ કહેવું છે કે તમે કોઈને કોઈ ક્ષેત્રમાં શૂન્યમાંથી સર્જન કરવા માગો છો તો નિકોલસનને યાદ કરો. આવા અનેક મેં વિડીયો મૂક્યા છે, વિડીયો વાર્તાઓ મૂકી છે, અને એ વાર્તા દ્વારા કોઈ બિઝનેસમેન કેમ બનવું એની મેં 30 જેટલી સ્કિલ આપી છે. મેનેજમેન્ટના ક્ષેત્રમાં કેમ આગળ વધવું એને માટે મેં સ્કિલ આપી છે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ નાના પગથિયાથી શરૂ કરો. કોઈ પણ બહુ મોટા બિઝનેસમેન તમે જોઈ શકશો કે માત્ર એકડો ઘૂંટીને જ શરૂઆત કરે છે. આવા હું અનેક દાખલા આપી શકું. તમે જો મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણીના દીકરા છતાં પણ એને શરૂઆત માત્ર એકથી કરી હતી. પૈસા હોવા છતાં પણ, અને તો જ એ લેવલ ઉપર પહોંચી શકે. કારણ કે મારે એના અનુસંધાનમાં વાત નથી કરવી, પણ મારે એક વાત બતાવી છે કે આ દુનિયામાં જે ખરેખર અબજોપતિનો છોકરો હોય એ તો આપોઆપ ધનપતિ બની જાય. પણ જે ગરીબ મા બાપનો છોકરો હોય એ જ્યારે ધનપતિ બને ત્યારે આપણે એમ કહી શકાય કે શૂન્યમાંથી સર્જન કર્યું. મારે એક છેલ્લું વાક્ય કહીને મારી વાત પૂરી કરવી છે કે આ દુનિયામાં કોઈ પણ માણસ કદાચ જન્મથી ગરીબ હોઈ શકે, કદાચ ગરીબ ઘરમાં જન્મ થયો હોય, કદાચ માતા પિતા બહુ ગરીબ હોય, એ સ્વાભાવિક છે. પણ મારે એમ કહેવું છે કે જ્યારે તમે તમારું જીવન પૂરું કરો, તમારા જીવનનો જ્યારે છેલ્લો ભાગ આવે ત્યારે તમે ગરીબ તરીકે મરો તો એનો અર્થ એ થયો કે તમને જીવતા આવડતું નથી. તમારે જીવવા માટે, સારા ધનપતિ બનવા માટે તમારે ખરેખર જ્યારે તમે બહુ મહાન બનો, ઊંચાઈ ઉપર જ્યારે બહુ જાજી ઉંમર થાય ત્યારે તમે, ટૂંકામાં એક જ વાત કહો તો ગરીબ જન્મો એમાં વાંધો નથી, પણ મરતી વખતે તમે ગરીબ ન હો એ પ્રકારની જો સફર ખેડો તો મને એમ લાગે છે કે આ શૂન્યમાંથી સર્જનની ભૂમિકા
કોઈ પણ માણસ કરી શકે એમાં કોઈ શંકા જ નથી. સૌને ધન્યવાદ.